ત્યાં રક્તદાન કેમ્પ પર જઈ અને પોતાનું આવું એક સત્કાર્યમાં સહભાગિતા જોડી શકે છે. સાથે વાત એ પણ કરી દઉં કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક મુશ્કેલી ભોગવતા છતાં ભણવામાં તેજસ્વી અને ઓજસ્વી છે એવા બાળકોના શિક્ષણ ઘડતરનું કામ, એટલે કોઈ પણ સમાજના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરવા ઈચ્છતા બાળકને વિનામૂલ્યે તદ્દન નિઃશુલ્કપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં આપણે આગામી સત્રમાં એમના અભ્યાસ અંગે આપણે જોડી રહ્યા છીએ. આ વિદ્યાર્થીના શિક્ષણ ઘડતરમાં આપણે સહભાગી થવું હોય તો વાર્ષિક 2 થી 2.5 લાખ રૂપિયાનો એક વિદ્યાર્થીનો ખર્ચ છે. એ વિદ્યાર્થીની એ શૈક્ષણિક ફીના અનુદાનમાં એક વ્યક્તિના 2 દાતા, એ રીતે આપણે અનુદાનથી એમાં જોડાઈ શકીએ છીએ. 1/3/2025ના તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા અને દ્વારિકાથી પ્રસ્થાન થયેલી અને અખંડ રીતે જલતી એવી જ્યોત જ્યાં સ્થાપિત થઈ છે એવા પ્રેમ મંદિરના પ્રાંગણમાં ભગવાન રાધાકૃષ્ણ દેવનો પ્રથમ પાઠોત્સવ આપણે ઉજવવાના છીએ. સવારે 8 કલાકથી ભગવાનની રાજોપચાર પૂજા સાથે અભિષેક અને 11 વાગે 56 ભોગ અન્નકૂટના દર્શનનો આપણને સૌને લાભ મળવાનો છે. એ જ દિવસે સાંજે 6 કલાકે જેમને પિતા નથી એવી 21 જેટલી દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને આ પ્રસંગના સાક્ષી બનવા રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. રંગોત્સવના દિવસોની 8 થી 14 તથાસ્તુ વિદ્યાપીઠની પવિત્ર પરિસરની પૂજ્ય દાદાની શ્રીમદ ભાગવત કથામાં શ્રવણ સ્મરણના તો સાક્ષી બનીએ, પણ સાથે સાથે પોથી યજમાન તરીકે પણ આપણે એમાં સહભાગી થઈ શકીએ છીએ. આ કથા આયોજનના મુખ્ય મનોરથી કે સહ મનોરથી તરીકે જોડાવા ઈચ્છતા મનોરથીઓ પણ અમારા મોબાઈલ નંબરો 999 888 2612, 94084 82860, અન્યથા આ કથા પંડાલના પ્રવેશ દ્વાર પાસે મારા જમણા હાથે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ આપનો આવો મનોરથ, આપની સેવા, આપની શુભેચ્છા, આપનું દાન, અન્યથા અન્ય વિગતો અને માહિતી મેળવવા માટે પણ કમસે કમ એ સ્ટોલ પર સંપર્ક કરવા હું આપને જણાવી રહ્યો છું. પૂજ્ય દાદાના શિક્ષણ શાસ્ત્ર અને એ દિવ્ય વાણીની એ પ્રવાહિતામાં જેમનું પરોક્ષ અપરોક્ષ રીતે પ્રદાન છે એવા બ્રહ્મર્ષિ વિદ્યાધામ નડિયાદ આ તકે બ્રહ્મલોકવાસી પૂજ્ય ડાયભાઈ શાસ્ત્રીના શ્રી ચરણોમાં એમની દિવ્ય ચેતનાને વંદન કરતા શિક્ષણ શાસ્ત્રના જતન સંવર્ધન અને એના વિકાસ અંગેની ચિંતા સેવી એ નડિયાદમાં સ્થાપિત થયેલા બ્રહ્મર્ષિ આ સંસ્કારધામના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરશો. એ વિધિ સંપન્ન થયે આપના રૂડા મંગલ આશીર્વાદ અમને સૌને પ્રાપ્ત થાય એવી પણ આપને વિનંતી કરતા એમના આગમન પૂર્વે પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના નિત્ય કેટલાક મનોરથો, શણગાર, ભોગ, સાથે સાથે ધ્વજારોહણ હાલ આપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં યજ્ઞશાળા પણ કાર્યરત કરી ચૂક્યા છીએ, જ્યાં ભાગવતજીના હોમ સાથે નિત્ય યજ્ઞ પણ થાય છે વિશ્વ શાંતિ માટે. એમાં પણ આપણે યજમાન તરીકે જોડાઈ શકીએ છીએ. આપણા ઘેર આપણા દીકરા દીકરીનો જન્મદિવસ હોય, આપણી લગ્નતિથિ હોય, કે આપણા પૂર્વજની કે આપણા સ્નેહીની પુણ્યતિથિ હોય, તો એ નિમિત્તે પણ આવા અનેક સેવાના સંકલ્પોમાં તથાસ્તુ વિદ્યાપીઠ રાધે રાધે પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આવા સદસંકલ્પોના સહભાગી આપણે થઈ શકીએ છીએ. આપણે 5મા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક તો નિહાળીશું જ, પણ એ પૂર્વે
જેમની વિદ્વતાની વિદ્વતવાણી સાંભળવા આપણે સૌ આતુર છીએ એવા ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજીને વિનંતી કરીશ કે આપના રૂડા મંગલ આશીર્વાદથી અમને સૌને પ્રેરિત કરશો. ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી.